જય માતાજી મહાદેવ હર મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ જડેશ્વરના મેળામાં। હું મારો દોસ્તાર અને મારા દોસ્તારના બે છોકરા ને એક મારો છોકરો છે અને અત્યારે આપણે ગામ બહાર નીકળી ગયા છે અને હરવો વરસાદ આવે છે। અને મિત્રો આપણે અત્યારે હવે વાંકાનેર પહોંચવાની તૈયારીમાં છે। જો આપણે વાંકાનેર પૂગી ગયા છે અને વાંકાનેર પૂગતાની જ હારે આપણને એટલું બધું ટ્રાફિક નડ્યું કે એની વાત જ ન પૂછો। કારણ કે મેળાનું ટ્રાફિક અમને રોડ ઉપર નડ્યું છે, કારણ કે માણા આવક જાવક અને બે એટલું બધું ટ્રાફિક થઈ ગયું છે। તો અત્યારથી જો રોડ ઉપરથી આટલું ટ્રાફિક દેખાય છે તો હજી આપણે મેળામાં પહોંચશું તો અહીંયા કેટલું ટ્રાફિક હશે। તો હાલો આપણે હવે સીધું મેળામાં જ જાય, મેળામાં જઈને જોઈ કે કેટલું પબ્લિક છે, એમ તૈનતર જેટલું છે કે નથી એમ। તો હાલો મિત્રો આપણે જાય મેળામાં। તો મિત્રો અત્યારે આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને આપણે પૂગી ગયા છે જડેશ્વરના મેળામાં। તો હવે આપણે અંદર એન્ટ્રી કરી। તો મિત્રો આપણે મેળાની અંદર એન્ટ્રી કરી લીધી છે। મેળાની અંદર એન્ટ્રી કરતાં જ આપણને પબ્લિક ઘણું બધું દેખાય છે। તો મિત્રો આપણે આ પબ્લિક ઉપર ધ્યાન નથી દેવાનું, હવે આપણે સીધું જ જવાનું છે રાયડુની મુલાકાત લેવા। તો મિત્રો તમે અમારી ચેનલ ઉપર અત્યારે નવા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જે માણસો જડેશ્વરના મેળામાં ન અત્યારે આવી શક્યા હોય એ પોર આવી શકે મેળામાં અને મેળાનો ફૂલ લાભ લઈ શકે। અને સાથે સાથે બેલ આઇકનનું બટન દબી લેજો, એટલે જેથી કરીને જ્યારે અમે વિડીયો અપલોડ કરીએ એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને પડે અને સૌથી પહેલો મોકો તમને અમારો વિડીયો જોવાનો મળે। તો મિત્રો આ તો હજી આપણે જડેશ્વર મેળાનો જ વિડીયો અપલોડ કર્યો છે। હજી તો આપણે તૈનેતર મેળાનો પણ વિડીયો અપલોડ કરવાનો છે, રણુજાનો પણ વિડીયો અપલોડ કરવાનો છે અને સુરેન્દ્રનગર લોક મેળો ભરાય છે ત્યાંનો પણ આપણે મેળાનો વિડીયો અપલોડ કરવાનો બાકી છે। તો મિત્રો તમારે આ બધા જ મેળા જોવા હોય તો અમારી ચેનલ ઉપર તમને મળી જશે અને અમારી ચેનલમાં અપલોડ પણ કરેલા છે। તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે જેથી કરીને અત્યારે અમે જે નવા વિડીયો મૂકીએ એટલે તરત જ તમને નોટિફિકેશન પડે અને સૌથી પહેલાં તમે વિડીયો અમારો તમે જોઈ શકો। અને મિત્રો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા। અમારો વિડીયો કેવો લાગ્યો અને અમારા વિડીયોમાં કાંઈ ખામી રહેતી હોય તો અમને કોમેન્ટ કરજો, એટલે જેથી કરીને અમે વિડીયોમાં જેટલું બને એટલું એડિટિંગ સુધારી શકીએ। તો મિત્રો હાલો હવે આપણે આગળ મેળામાં બધું જોઈએ। તો ખાસ કરીને મિત્રો એક નાની એવડી કોમેન્ટ કરી દેજો, તમે જડેશ્વરના મેળામાં આવ્યા હતા કે નહોતા આવ્યા એમ। અને મિત્રો તમે ક્યાંથી વિડીયો જોવો છો ને એ પણ અમને આ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો, તમારું ગામ કયું છે ને તમે કયા ગામથી તમે વિડીયો જોવો છો, એટલે મને ખબર પડે કે કેટલા ગામ સુધી મારો વિડીયો પોગે છે।